જી નમસ્કાર. હા બાપુ નમસ્કાર. નમસ્કાર, બોલો બોલો. હવે મારી મિસિસ જોડે છે ને કેનેડાના વિઝાને બહાને ચીટિંગ થઈ છે. અચ્છા, આ કોરોના પહેલા. ક્યાંથી બોલો છો તમે? હું કપડવંજી. કપડાથી બોલો છો. શું આખું ઘટના હતી, લોકોને સમજાવો ને, કે લોકો મતલબ લોકોના ઝાંસાની અંદર આવે છે, કેવી રીતે આ લોકો ઉલ્લુ બનાવે છે, ચીટિંગ કરે છે, આખી ઘટના લોકોને સંભળાવો ને વિગતવાર. હા હું વિગતવાર તમને સમજાવું. હવે મારી મિસિસ છે ને વિદ્યાનગરમાં IELTS કરતી હતી. બરાબર. અને 3 એ 2 બેનપણીઓ થઈને એમને જાણવા મળ્યું કે અમદાવાદ સોનીની ચાલી અભિષેક પ્લેસમેન્ટ તરીકે છે. બરાબર. અને એનો જે ચલવે છે લલિત જૈન કરીને છે. બરાબર છે. એમને મળવા ગયા અને મળવા ગયા તો એમને એવું કીધું કે જો તમારે કેનેડા કે બીજી કોઈ પણ અધર કન્ટ્રીના વિઝા જોઈતા હોય ને તો તમે છે ને પહેલું પેમેન્ટ ભરો ને તો તમે 35,000 રૂપિયા આપવાના. બરાબર. અને જો તમારે વિઝા આવી જાય તો તમારે 1,40,000 રૂપિયા આપવાના. બરાબર. અને બંધ કવર એ તમારે છે ને જયારે તમારે પેલો ઓફર લેટર આવે ને ત્યારે તમારે 50% પેમેન્ટ આપવાનું. બરાબર છે. તો મારી મિસિસ ને એમને એવું કર્યું કે ચલો 2 જણાના કે 1,40,000 એટલે કે 2,80 ભરવા પડે ને તો પેલા એમને 35,000 રૂપિયા ભરી દીધા. બરાબર. અને એકના કે ચલો વિઝા આવશે પછી ભરીશું. બરાબર. અને બીજા એની સાથે બીજા 2 કપલ હતા. બરાબર. એમને એવું કર્યું કે અમે પેમેન્ટ આવશે ને પછી અમે વિઝા આવશે પછી પેમેન્ટ ભરીશું અમે એમ. બરાબર છે. તો આ મુલાકાત નક્કી કર્યા પછી છે ને આ લોકો ઘરે આવી ગયા, બધા ડોક્યુમેન્ટ આપી દીધા, બરાબર. પેમેન્ટ આપ્યું 35,000 રૂપિયા. પછી અઠવાડિયા 10 દિવસ પછી ફોન કર્યો કે તમારા બધા ડોક્યુમેન્ટ રેડી થઈ ગયા, તમે અહીં ચેક કરી જાઓ. બરાબર. પછી ત્યાં ગયા તો ત્યાં ગયા પછી એને જે હમણાં ડોક્યુમેન્ટ બતાવ્યા ને એકદમ ટ્રાવેલ્સ વિઝા, બેંક બેલેન્સ બધા જ કાગળ ઓકે. બરાબર. બધું ઓકે હતું. તમને એ જ લાગે કે અમારી વિઝા તો આટલા બધા કાગળથી તો આવી જ જવાના છે એમ. બરાબર છે. પછી અમને એને પાલડી પછી થોડા 10 દિવસ પછી અમારી એપોઇન્ટમેન્ટ લઈ લીધી અને એપોઇન્ટમેન્ટ લઈને પાલડી એમ્બેસીમાં અમને મોકલ્યા. બરાબર. પણ ત્યાં જે અમે એને જે કાગળ આપ્યા ને ફરી બોલાવ્યા ત્યારે અમને આપ્યા બધા ડોક્યુમેન્ટ. એમાં જે એને બેંકનું સ્ટેટમેન્ટ છે, એમાં ટ્રાવેલ્સ વીમો છે, હોટલ બુકિંગ છે, એવું કઈ હતું જ નહીં. બરાબર. પછી અમે ફોન કર્યો આને કે ભાઈ આવું તો કઈ છે જ નહીં તે બતાવેલું એ. તો એને એવું કીધું કે એ તો મેં ઓનલાઈન કરી દીધું છે, તમે ખાલી જમા કરીને આવી જાઓ. બરાબર. પછી થોડા દિવસ પછી અઠવાડિયા 10 દિવસ પછી અમને કવર નો ફોટો મોકલ્યો. પછી કે કોંગ્રેચ્યુલેશન તમારા વિઝા આવી ગયા છે એમ. અચ્છા. હા. પછી કે તમે 50% પેમેન્ટ લઈને આવી જાઓ એમ. તો પછી મારી મિસિસ ના બીજા 2 કપલ છે પેમેન્ટ લઈને ગયા અને પેમેન્ટ એને મારે જો મેં કેશ ₹1,00,000 આપેલા ફરી. પેલા 40 બાકી હતા ને અને બીજા કપલ હતા એમને 50% પેમેન્ટ આપી દીધું. અને બીજું પેમેન્ટ કે જેવો સિક્કો વાગે ને એવો તમારે પેમેન્ટ મને આપી દેવાનું એમ. બરાબર છે. એટલે પાસપોર્ટમાં સિક્કો વાગી ના એટલે પૂરું પેમેન્ટ કરી દેજો. ઓકે. પછી થોડા દિવસ પછી કોરોના, એ વખત કોરોનાનો સમય 2019 ની વાત છે. બરાબર છે. તો કોરોનાનો સમય આવી ગયો. એટલે સમય આવ્યા પછી એને કીધું કે કોરોના લીધે તમારા વિઝા ફેલ ગયા છે, રિફ્યુઝ ગયા છે એમ. અચ્છા. ઓકે, બીજું પેમેન્ટ આપો ને પાસપોર્ટ તમને નહીં મળે એમ. પછી અમે બેસી રહ્યા પાસપોર્ટ 6 મહિના રાહ જોઈ. પછી એવી રીતે ગમે એમ કરીને એની જોડે છે ને બોલ્યા ચાલ કરીને પાસપોર્ટ તો નીકાળી લાયા અમે. બરાબર. એની ઓફિસેથી જ ઓફિસે પાસપોર્ટ કરાયેલા. પાસપોર્ટ એની ઓફિસે જ જમા હતો મતલબ બધાના. અને જે ખેડા જિલ્લામાં પછી એને પછી અમારી ઉપર કેસ કર્યો. અચ્છા, એને કેસ કર્યો? એને અમે પાસપોર્ટ કરાયેલા ને એને અમારી ઉપર કેસ કર્યો. પછી અમારી પર બાપુનગર પોલીસ સ્ટેશન થી ફોન આવ્યો, તમે કેસ કર્યો. અને પછી એની 2 ઓફિસો ચાલી, એક સાબરમતી આશ્રમ હતી ને એક સોની ચાલી હતી. બરાબર. તો પોલીસ એ વખતે એનું બધું જ છે ને ઓફિસ સીલ મારી બધું કાઢી લાવી. બરાબર. અને એવો ગુનેગાર નીકળ્યો. એમાં પોલીસે એમને જે લિસ્ટ મોકલી હતું ને તો એમાં આપણે ખાલી ખેડા જિલ્લાના 38 થી 46 જણા એના હાથે ચીટિંગ થયેલું. બરાબર છે. અને બધાના પાસપોર્ટ હાલ પણ જમા છે એ પોલીસ સ્ટેશનમાં છે એમ. બરાબર. પછી 81 દિવસ જેવું એ કઈક જેલમાં રહીને નીકળી ગયો. અને જે વખતે અમે કેસ કરીને આયા ને એથી અત્યાર સુધી અમારે કોઈ કોન્ટેક્ટ જ નથી થયો. બરાબર. પોલીસે અમને બોલાયા કઈ જ નહીં. અત્યારે ફરી વાર એ ઓફિસ ચાલુ કરીને બેસી ગયો છે. અને અમારી પર અત્યારે મેસેજ આવે છે કે ભાઈ અભિષેક પ્લેસમેન્ટમાં તમારે કેનેડા જવું હોય તો આ છે ને આ છે, એ બધું ફરી નવેસરથી ઓફિસ પણ ચાલુ થઈ ગઈ છે ને? ઓફિસ પણ ચાલુ થઈ ગઈ છે અત્યારે. તો આ કિસ્સો લોકોની આંખો ખોલવા વાળો છે. પોલીસ પણ આ લોકોને છારવી રહી છે. હા હા. મારી પાસે અઢળક એવી ફરિયાદો આવી છે
કે વિઝાના નામે ફ્રોડ કર્યું છે, કોઈએ 5 લાખ પડાવ્યા છે, કોઈએ 3 લાખ પડાવ્યા છે, કોઈએ 10 લાખ પડાવ્યા છે, કોઈએ 20 લાખ રૂપિયા પડાવ્યા છે, એવા મારી પાસે એવિડન્સ છે અને એની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ફરિયાદ પણ લેતા નથી, ખાલી અરજી લે છે, એને બોલાવે છે અને મસ્ત મોટા તોડ કરીને એને છોડી મૂકવામાં આવે છે અને ફરી પાછો એ એસી ઓફિસ ખોલીને માર્કેટમાં બેસી જાય છે અને લોકો પાસે ફરી નવેસરથી ઠગાઈ શરૂ કરી દે છે. ગજબ ચાલી રહ્યું છે માર્કેટમાં. સારામાં સારું અત્યારે ઉલ્લુ બનાવવાનું, નાટક કરવાનું અને ચીટિંગ કરવાનો મોટા ભાગનો ધંધો લોકો શીખી ગયા છે. જે પોતે ક્યારે બેંકોક પણ નથી ગયા એ લોકો તમને ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, જર્મન આ બધી કન્ટ્રીની અંદર મોકલવાની વાર્તાઓ કરીને તમારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જાગો. ક્રેઝ તમને છે બહાર જવાનો, તમારી પાસે કદાચ તમે દેવું કરીને પણ તમારી જે બેંક બેલેન્સ બધું ખાલી કરીને એફડી તોડીને જમીનો વેચીને ઘર ગીરો મૂકીને લોન લઈને તમે આ એજન્ટોને હાથમાં પૈસા આપો છો. પછી તમને ખબર પડે છે કે તમારી સાથે ચીટિંગ થઈ ગયું છે અને પછી તમારી આખી જિંદગી અહીંયા લોકલ નોકરી કરીને એ દેવું ચૂકતે કરવાની અંદર જતી રહેશે. તો ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો કે તમે આ સરસ મજાની વાત લોકો સમક્ષ કરી અને ઘણા આવા કિસ્સાઓ છે, બહુ બધા કિસ્સાઓ છે.